જય માતાજી. અત્યારે એક રિસન્ટ કોન્ટેક્ટ થયું છે, બરાબર. એક પ્રભુજી છે જે રંગોલી ચોકડી ત્યાં A1 પાર્લરની આગળ સૂઈ રહ્યા છે, બરાબર. અને આપણી સાથે જોડાઈ ગયા છે સમીરભાઈ, નાસિરભાઈ, બરાબર. અને આપણે રેસ્ક્યુ માટે જઈએ છીએ, બરાબર. તો બને રહો અમારી સાથે અને દેખીએ પ્રભુજીની હાલત શું છે અને આપણાથી જે બી સારો પ્રયાસ થતો હશે એ આપણે કરીએ. તો બને રહો અમારી સાથે. જય માતાજી. प्रभुजी आना है ना? आना है ना? आना है साथ? कहाँ से रहने वाले हो अंकल? कौन सा गांव आपका? आपका गांव कौन सा? हाँ, राज्य कौन सा है? राज्य आप कहाँ के रहने वाले हो? कहाँ के रहने वाले हो आप? यूपी के हो? बिहार, आंध्र प्रदेश, कर्नाटक, गुजरात, MP. तो भाषा होली तो बीच में है। तमिलनाडु. હેલો એવરીવન, આજે અંકલ છે, બરાબર, એ પશ્ચિમ બંગાળથી ગયા છે, બરાબર. તો જેટલો બને એટલો વિડીયો શેર કરો અને જે બી ટ્રીટમેન્ટ થાય આપણે દાદા માટે કરીએ, બરાબર. અને પોલીસ વેરિફિકેશન માટે નીકળીએ છીએ. તો ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો. बंगाल इलाका है, बंगाल બંગાળ છે? બંગાળ છે? बंगाल बंगाल पश्चिम बंगाल। पश्चिम बंगाल. अटक अटक। कौन से कास्ट से हो? कास्ट कौन सा है आपका? कास्ट कौन सी है आपकी? कौन सी जाति से बिलोंग करते हो? जाति कौन सी है? जाति हाँ, हाँ, वादा से रहने का आपको घर पहुंचा दूंगा। सुन लिया? ये चलेगा चलेगा सब, नहीं दूंगा चलो। नया मिलेगा सब. अपना ये लो। प्रभु जी को रिसीव कर लिया है. अब जाएंगे पुलिस थाना में और जो भी रिक्वायरमेंट है, जो पुलिस साइड से होती है, वो वेरिफिकेशन करके हम निकल जाएंगे अपने आश्रम में भर्ती करवाने के लिए. तब तक बने रहिए हमारे साथ. क्या ले जाना? तो आप आश्रम में तक बंड मળી રહે ને ઇનામ પકડજો. એવરીવન, જેટલો બી વિડીયો બની શકે એટલો શેર કરજો, કેમ કે આ કાકા બોલી નહીં શકતા અને કાલું બોલવાથી અમને અંદાજ નહીં આવતો કે કયા ગામના છે, બરાબર. તો જ્યાં સુધી બની શકે એટલો વિડીયો ઝડપી શેર કરજો તો અંકલ એમના ઘરે પહોંચી શકે, બરાબર. सब बढ़िया है ना? घर जाना है ना? ट्राई करते हैं. तो बांग्लादेश में है ना? हाँ. પોલીસ સ્ટેશન વેરિફિકેશન માટે આવી ગયા છે, બરાબર. થોડી જ વારમાં વેરિફિકેશન કરી અને પ્રભુજીને આશ્રમની અંદર ભરતી કરાવી અને રેડી કરશું, બરાબર. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે. જય માતાજી. दादा, यहाँ पे रहने का है आपको? यहीं पे खाना पीना सब कुछ? घर जाना है ना? घर जाना है ना? ओके, कोई बात नहीं, चलो ले जाएंगे. पश्चिम बंगाल बोली थी दादा. મેં દાદાના ઘરે પહોંચવાનું છે. તો વિડીયો જેટલો બી બને એટલો શેર કરતા રહેજો, બરાબર.
જય માતાજી મિત્રો, આજે અમારા ઓમભાઈ તમે જોઈ શકો છો, આજે ખેરાબથી એક પ્રભુજી લઈને આવ્યા છીએ અમે. તો દાદાની તમે હાલત જોઈ શકો છો. દાદા બિચારા રસ્તા પર ફરતા હતા, રખડતા હતા. દાદાનું આગળ પાછળ કોઈ છે નહીં, બરાબર. અને આજે ઉમંગભાઈની સૂચના હતી, વન સન્ડે ચેરિટેબલ ફાઉન્ડેશન. તો ઉમંગભાઈ એમને જાતે લેવા ગયા હતા ખેરાલ. આપણે બીજા માળા પર બીજા માળે છે લક્ષ્મી સ્ટુડિયો. લક્ષ્મી ચોકડીને થોડું આવવા જેવું. હા, ચોકડી વચ્ચે, ચોકડી ઉપર જ એક્ઝેક્ટ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બરાબર, અમે જે સેવાનું કાર્ય કરીએ છીએ, એમ કેસ તમારે સહભાગી થવું હોય આની અંદર, તો તમે તમારું યોગદાન આપી શકો છો, જેથી આવા પ્રભુજીને સારી સગવડ મળી રહે. બરાબર, અને એમનું જીવન સુધરે. બરાબર, બધું પબ્લિકના યોગદાનથી જ આગળ આવેલું છે. બરાબર, અમે બી સેવાનું જ કાર્ય કરીએ છીએ. બરાબર, કે તમારે કોઈ યોગદાન અમને આપવું હોય તો અમારા ગૂગલ પે, ફોનપે નંબર ઉપર તમે કરી શકો છો. બરાબર, અને આવા પ્રભુજીઓને તમે સાથ સહકાર દાન કરીને આપી શકો છો. બરાબર, બન્યા રહો અમારી સાથે. દાદા તૈયાર થાય ત્યાં સુધી. એક દાદા છે, એમનો હાથ બહુ વાઇબ્રેટ મારે છે. બરાબર, એને મને પર્સનલી બોલાવીને એવું કીધું તો મને ખવડાવો તમે. ક્યારે છો દાદા તમે? हाँ, एमपी से हो? आपकी फैमिली नहीं है? नहीं है ना फैमिली आपकी? સંસ્થામાં હવે કેટલા બધા લોકો છે કે જેમનું ફેમિલી નહીં અને નિરાધાર થઈ ગયા છે. બરાબર, અને વર્લ્ડની અંદર એવી કેટલી બધી સંસ્થાઓ છે જે આવા પ્રભુજી માટે સેવા આપે છે. બરાબર, કે તમારા આજુબાજુ કોઈ પણ પ્રભુજી આવા દેખાય તમને કોન્ટેક કરો. બરાબર, તમને સારી સગવડ મળી રહે એવો અમે પ્રયાસ કરીશું. બરાબર, અને તમારે કોઈ યોગદાન આપવું હોય તો મારો ગૂગલ પે નંબર આપેલો છે. બરાબર, ત્યાં તમે કરી શકો છો. બરાબર, आपको यहाँ पे कैसा लगा? कैसा लगा यहाँ पे? अच्छा लगा ना? कैसा लग रहा है? अभी बेड मिला तो अच्छा लग रहा है ना? आपकी फैमिली मिल जाएगी ना? आपकी फैमिली मिल जाएगी ना? तब आपको घर पहुँचा दे. सही बात ना? ओके ભાઈ, આ જેટલો વિડીયો બની શકે એટલો શેર કરજો. આ પ્રભુજી જે છે પશ્ચિમ બંગાળના છે. બરાબર, એવું કેવું છે એમનું. તો જેટલો બને એટલો શેર કરો, તેમના ફેમિલી સુધી પહોંચી વળી એ પહોંચી ટૂંકમાં જેટલો બી બને એટલો શેર કરો તો આ પ્રભુજી એમના ઘર સુધી પહોંચી જાય. બરાબર, જય માતાજી.